નમસ્તે મિત્રો, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે પાંડુરોગ છે એ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો હતો. પૂછાઈ શકે મિત્રો કે પાંડુરોગ ક્યાં જોવા મળ્યો હતો? દિલ્હીની શાળાઓમાં, બરાબર. ક્યારે? તો કે જુઓ, 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ, યાદ રાખજો મિત્રો, 17 નવેમ્બર 2007 છે. નવેમ્બર એટલે મિત્રો કયો મહિનો આવશે? ખબર છે? નવેમ્બર એટલે 11મો મહિનો થશે. 17/11/2007, બરાબર. દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો હતો. કઈ? દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુરોગ પર ક્યાં અસર થાય છે આપણા શરીરમાં? તો કે શારીરિક અને માનસિક. મિત્રો, જે લોકોને પાંડુરોગ થયો હોય એનો શારીરિક વિકાસ થતો નથી. શારીરિક એટલે કે જે શરીરના અંગોમાં જે વિકાસ થવો જોઈએ, બરોબર, કેમ કે એ થતો નથી. પાંડુરોગ એટલે શું મિત્રો? કે હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય. તો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો મિત્રો આપણા શરીરમાં જે હાડકાનો વિકાસ થવો જોઈએ, બરોબર, એ પૂરતો થતો નથી. અને માનસિક આરોગ્ય, જેથી કરીને માનસિક આરોગ્ય પર અસર થાય છે. એટલે કે વિચાર શક્તિ, માનસિક, બરાબર, મગજમાં પણ અસર થાય છે. પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી. તો તેમનામાં ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. જે શક્તિ હોય છે કાર્ય કરવાની, બરાબર, ઉર્જાઓમાં શું થાય છે મિત્રો? ઘટાડો થાય છે. તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. મિત્રો, કોઈ પણ બાળક હોય કે વ્યક્તિ હોય કે મનુષ્ય હોય, બરાબર, તો એનું જો સ્વાસ્થ્ય સારું હશે તો જ એ વ્યવસ્થિત કામ કરી શકે અથવા તો ધારે એ કરી શકે. જો આપણું સ્વાસ્થ્ય જ, આપણું શરીર જ આપણો સાથ ન દે તો આપણે શું કરી શકવાના? કાંઈ નહીં. મિત્રો, આના માટે એક કહેવત છે, તમે સાંભળ્યું હોય તો, કે પેલું સુખ તે જાતે નડ્યા. જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે વ્યવસ્થિત રીતે કામ કરી શકીશું, ભણીશું, ગણીશું, જેથી કરીને આપણને શક્તિ પણ જરૂરિયાત મુજબ મળી રહે, બરોબર. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુરોગના બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવી છે, બરાબર. લોહ તત્વની શું આવે છે? ગોળીઓ આવે છે, એ પણ આપવામાં આવી છે, જે લાલ કલરની હોય છે મિત્રો, લોહ તત્વની ગોળીઓ, બરાબર. ત્યારબાદ જોઈએ, અહીંયા રિપોર્ટ આપેલા છે. કોના છે? આરતીના છે, બરાબર. તો આ રિપોર્ટ કઈ તારીખનો છે મિત્રો? તો કે 13/1/2019 નો છે. નામ છે આરતી, એજ છે 12 વર્ષ, બરાબર, ફિમેલ છે. પાંડુરોગ થયેલો છે. તો કેટલા ટકા એમાં હિમોગ્લોબિન દર્શાવે છે? તો કે 8, બરાબર. આમાં આપણને 8 દર્શાવે છે. ત્યારબાદ જાણવા મળે છે કે આને હિમોગ્લોબિન કેવું છે મિત્રો? ઓછું છે. ત્યારબાદ થોડાક મહિના પછી, આ પહેલા 13/1/2019 રિપોર્ટ કરાયો હતો, પછી થોડાક મહિના પછી પાછો રિપોર્ટ કરાવે છે. ક્યારે કરાવે છે મિત્રો? 30/6/2019 કરાવે છે, બરોબર. એટલે કે 5 મહિના જેવું થયેલું છે. તો એમાં જોઈએ તો કે એમાં કેટલું છે હિમોગ્લોબિન? તો કે 12.5% થઈ ગયું છે. એટલે કે 12.5 જે છે એટલે કે 8 કરતા એટલું વધી ગયું છે. હવે એનામાં હિમોગ્લોબિન થોડું વધ્યું છે, બરોબર, એવું આપણને જાણવા મળે છે. આ બધું રિપોર્ટના આધારે આપણે જાણી શકીએ. ત્યારબાદ જોઈએ કે આરતીના લોહી તપાસના રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢો, બરોબર. ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? 12 ની આસપાસ હોવું જોઈએ મિત્રો, બરોબર. આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો? તો 8 હતું અને 12.5 થઈ ગયું, બરોબર. તો કેટલું વધ્યું કહેવાય મિત્રો? 4.5 જેટલું વધી ગયું, બરોબર. એના માટે કેટલો સમય લાગ્યો? તો કે 5 મહિના જેવો સમય લાગી ગયો. 5 મહિનામાં થોડાક દિવસ, 10 દિવસ જેવું બાકી રહે, બરોબર. એટલે કે 4 મહિના અને 20 દિવસ જેવો સમય લાગ્યો છે, બરોબર. સમાચાર પત્રનો લેખ પાંડુરોગના લીધે થતી મુશ્કેલો વિશે શું કહે છે, બરોબર. તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી?
બરોબર, અને પૈડી હતી, હા જો પૈડી હોય તો ક્યારે અને કેમ, તો એના વિશે તમારે ચર્ચા કરવાની છે. તમારા પરિવારમાં કોઈની જરૂર પડી હોય તો એનું તમારે શું કરવાની છે, ચર્ચા. તો કેમ પૈડી હતી, ક્યારે પૈડી હતી, શું થયું હતું, બરોબર. ત્યારબાદ છે માખીથી રોગ કેવી રીતે ફેલાય છે તેના વિશે વર્ગમાં ચર્ચાની શરૂઆત કરી શકાય છે. સમાચાર પત્રોના લેખનો પણ વર્ગમાં ઉપયોગ કરી શકાય છે. મિત્રો એવું નથી મચ્છરથી જ રોગો થાય છે, માખીઓથી ને રોગો થાય છે. માખીઓથી કેમ રોગો થાય છે, મચ્છર તો કરડે છે પણ માખી તો આપણને કરડતી નથી, તોય પણ રોગો થાય છે. તો કેવી રીતે, તો જુઓ મિત્રો, માખીઓ છે એ બહાર ખુલ્લું હોય, ગટર હોય કે છાણ હોય, બરોબર, ગાયનું છાણ કે આ ગટર કે એવું કંઈ પણ ખુલ્લું હોય, સડી ગયેલા ફળો હોય, બહાર કે ફેંકી દીધા હોય, એઠવાડ હોય, બરોબર, તો આ બધામાં માખી શું કરે છે મિત્રો, ત્યાં બેસે છે, બરોબર. તો એ બેસે છે તો એના મોઢામાં, એના પગમાં, એમાં એ બધું એના જે જીવાણુઓ હોય છે એ શું થાય છે, ચોંટી જાય છે. પછી એ જ માખી જ્યારે આપણા ઘરમાં આવે છે અને આપણો જો ખોરાક ખુલ્લો હોય તો તેના ઉપર એ શું કરે છે મિત્રો, બેસે છે, બરોબર. તો એ ચોંટી ગયેલા જે જીવાણુઓ હોય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો એ જીવાણુઓ છે એ આપણા ખોરાક ઉપર ચોંટી જાય છે અને એ ખોરાક આપણે શું કરીએ છીએ, ખાઈએ છીએ, અને જેથી કરીને આપણને રોગો થાય છે. તો માખીથી આવી રીતે રોગોનો ફેલાવો થાય છે, બરોબર. એટલા માટે મિત્રો આપણો જો ખોરાક હોય છે હંમેશા કેવો રાખવો જોઈએ, ઢાંકેલો રાખવો જોઈએ, બરોબર. લોહી તપાસથી શું શોધવામાં આવ્યું, બરોબર. તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, તમને ડોક્ટરે શું કહ્યું, બરોબર. હા, શાળાઓમાં પણ આરોગ્ય તપાસ માટે આવે છે, બરોબર. જ્યારે બીમારીની ઋતુ હોય, વધારે પડતું તાવનું હોય તો લોકો આરોગ્ય કેન્દ્રવાળા છે એ શાળાઓમાં આવે છે અને જેને જે જરૂર હોય, બરોબર, એ લોકોને દવા આપે છે. ડોક્ટર અથવા વડીલોને પૂછવાનું કે કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે, બરોબર. તો લોહ તત્વ છે એ વધુ પ્રમાણમાં કેમાં હોય છે, તો કે લીલા પાંદડાવાળા શાકભાજીમાં આપણને લોહ તત્વ મળે છે. ત્યારબાદ બીટ છે, બરોબર, બીટની અંદર પણ આપણને શું મળે છે, લોહ તત્વ. ગોળ, બીટ, લીલા પાંદડાવાળા શાકભાજી, આ બધાની અંદર આપણને લોહ તત્વ ભરપૂર મળે છે. તો લોહ તત્વની ખામી હોય તો એ લોકોએ આ વધારે ખાવું જોઈએ, ખોરાકમાં એનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. પછી છે પોરા. પોરા એટલે કે મિત્રો બાળ મચ્છર, મચ્છરનું નાનું રૂપ છે જેને કહેવાય છે પોરા. તો પોરા તમે જોયા જ હશે, પાણીની અંદર હોય છે મિત્રો. વધારે સમય પાણી પડ્યું રહે તો એની અંદર શું થઈ જાય છે, પોરા થઈ જાય છે. હરપ્રીત છે કહે છે કે આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે, બધા બહાર જોવા જાય છે. હરપ્રીત બોલે છે કે આપણા જે વર્ગની બહાર છે, બરોબર, ત્યાં મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે, તો બધા શું કરે છે, જોવા જાય છે. જુઓ અહીંયા આપણને થોડા ઘણા ચિત્રો આપ્યા છે તો જોઈએ. જો અહીંયા ટાંકી છે, બરોબર, અહીંયા નળમાંથી પાણી ટપકે છે, એટલે કે અહીંયા પાણી શું છે મિત્રો, ભરેલું છે. તો અહીંયા પણ પાણી ઢોરાયેલું દેખાય છે, બરોબર. અહીંયા પણ પાણી ટપકે છે, એટલે પાણી શું થાય છે મિત્રો, અહીંયા ભરેલું રહે છે, નળમાંથી પાણી ટપકે છે એટલા માટે. પછી અહીંયા હેન્ડ પંપ આપેલો છે, તો હેન્ડ પંપથી આ પાણી આજુબાજુ ઢોળાયેલું આપણને દેખાય છે. ત્યારબાદ અહીંયા 3-4 કુંડા આપેલા છે, એમાં જે પાણી હોય છે તો એ પાણી નીચે શું થાય છે, ઢોરાય છે, એટલે ત્યાં શું રહે છે, પાણી ભરેલું રહે છે. આવું આપણને ચિત્ર છે. તો આનાથી શું થાય છે મિત્રો, તો કે આપણે આ બધું જે જોઈએ છે એ શેના માટે છે, તો કે આપણે છે એ મચ્છરને આમંત્રણ આપીએ છીએ. કેમ કે મચ્છર આ પાણીમાં રહે છે, બરોબર, અને એમાં ઈંડા મૂકે છે, જેથી કરીને બીજા મચ્છરો ઉદ્ભવે છે. તો એને આપણે શું કહ્યું કહેવાય, આમંત્રણ આપ્યું કહેવાય. તો આ બધાથી આપણે શું કરવું જોઈએ મિત્રો, સાવચેત રહેવું જોઈએ. ક્યાંય પાણી ઢોળાવા દેવું જોઈએ નહીં, આવી રીતે ભરેલું હોવું જોઈએ નહીં, બરોબર. તમે મચ્છરને આમંત્રણ આપો છો એવું પૂછે છે, સાવચેત રહો. આવી રીતે આપણે સાવચેત રહેવાનું છે. તેઓ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવે છે. મચ્છરથી કયા કયા રોગ થાય છે, મેલેરિયા થાય છે, પછી ડેન્ગ્યુ થાય છે, પછી ચિકનગુનિયા પણ થાય છે. તમારા ઘરની આસપાસ પાણી એકઠું થવા ન દો. જો આમાંથી આપણને જે ચિત્રો આપ્યા છે એમાંથી કેવું પાણી બધું એકઠું થયેલું છે, તો આવું જે પાણી ઢોળાયેલું હોય એવું આપણે રાખવાનું
નથી, બરાબર. ખાડાઓ પૂરી દેવાના જ. ક્યાંય ખાડા હોય, હેન્ડપંપ હોય બાજુમાં અને ખાડો હોય અને પાણી ભરી રહેતું હોય તો એ ખાડો શું કરી દેવાનો મિત્રો? પૂરી દેવાનો છે. પાણીની ટાંકી કે કુલરનું પાણી બદલો અને પાણીના ખડા ચોખ્ખા રાખો, બરાબર. આ પાણીની ટાંકી છે, આ કુલર છે, બરાબર. આ પાણી ટપકે છે તો એ શું કરવાનું છે? નીચે ડોલ રાખવાની અને પાણી બદલી નાખવાનું છે. તેને દર અઠવાડિયે સૂકવવા દો. તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો, બરાબર. મચ્છરદાનીમાં સૂવાની ટેવ રાખો જેથી કરીને મચ્છરથી તમે બચી શકો છો. જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો. ક્યાંય પાણી ભરાયેલું હોય તો ત્યાં શું કરવાનું? કેરોસીનનો છંટકાવ કરવાનો જેથી કેરોસીનથી મચ્છર મરી જાય છે, બરાબર. બીજા મચ્છરો ઉદ્ભવતા નથી. ત્યારબાદ છે વિપુલ કહે છે કે આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે, તે શું છે? બરાબર. આ તો આપણી જાણકારી હતી, જાણવા જેવું હતું. હર્ષપ્રીતે કહ્યું કે આપણા વર્ગની બહાર છે ત્યાં મચ્છરનું પોસ્ટર લગાવેલું છે. તો વિપુલ જોવા બધા જાય છે બહાર જોવા, તો વિપુલ કહે છે કે પોસ્ટર છે એ મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે. તો કે તે શું છે? તો નિશા કહે છે તે મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી, બરોબર. પોરા છે એ બાળ મચ્છર છે, બરોબર. તો એ મચ્છરના કીડા વિશે કઈ કહે છે કે શું છે? તો કે મચ્છરના શું છે? બચ્ચા છે, પણ એ મચ્છર જેવા દેખાતા નથી, બરોબર. આરતી કહે છે તમે તેમને ક્યાં જોયા? તો નિશા કહે છે કે અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો, તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો, તો મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુઓ તરતી જોઈ. જો અહીંયા આપણને આવું દેખાય છે બીજું, બરોબર. મને નવાઈ લાગી કે જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે, તેમને પોરા કહેવામાં આવે છે. તેના વિશે મેં રેડિયો પર સાંભળ્યું હતું, બરોબર. એવું કહે છે નિશા. વિપુલ કહે છે તે શું કર્યું? ત્યારબાદ એનું તે શું કર્યું એવું કહે છે. તો નિશા કહે છે કે પિતાજીએ એ પાણી તરત જ ફેંકી દીધું. તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવ્યો, પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં. હરપ્રીત કહે છે સાઝિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગ. વિપુલ કહે છે પરંતુ માખીઓ કરડતી નથી, તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે? મિત્રો મેં તમને પહેલા વાત કરી, બરોબર, કે માખીઓ બહાર ગમે ત્યાં એઠવાડ છે, સડેલા ફળો છે, છાણ મૂત્ર એવું બધું હોય એના ઉપર બેસે છે, અને જ્યારે બેસે એટલે એના હાથ પગમાં ચોંટી જાય છે કીટાણુઓ, અને એ જ માખીઓ જ્યારે આપણા ઘરમાં આવે છે અને ખોરાક ખુલ્લો હોય અને એના ઉપર બેસે છે તો એ બધા કીટાણુઓ ખોરાકમાં ચોંટી જાય છે, અને એ ખોરાક આપણે ખાઈએ છીએ અને જે પેટમાં જાય છે અને આપણને પેટના રોગો થાય છે, બરોબર. આ મચ્છરના પોરા છે અને આને બિલોરી કાચથી જોયા એટલે પોરા કેવા દેખાય છે મિત્રો? આવા મોટા દેખાય છે, બરોબર. બિલોરી કાચથી જોયા એટલે આવા મોટા દેખાય છે, બાકી આવા નાના દેખાય છે, નરી આંખે જોઈ શકતા નથી આવા મોટા. ત્યારબાદ છે શોધી કાઢો અને કહેવાનું છે. મિત્રો જોઈએ, તમે આના જેવું પોસ્ટર ક્યાં જોયું છે? બરોબર, જે પોસ્ટર બહાર લગાવ્યું હતું એવું. તમારા વિચારે આવા પોસ્ટર કોણે મૂક્યા છે, અથવા તો સમાચાર પત્રોમાં આવી જાહેરાત કોણે આપી છે? પોસ્ટરમાં કયા મહત્વના મુદ્દાઓ આપેલા છે મિત્રો? બરોબર, સાવચેતીના અંદર મુદ્દાઓ આપેલા હોય છે. તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે? બરોબર, કેમ કે એવું કરવાથી આપણને બતાવે છે કે ટાંકીમાં આવી રીતે પાણી ભર્યું રહેવાથી મચ્છર થાય છે, કુલરમાં આવી રીતે મચ્છર થાય છે, બરોબર. જૂના ટાયરમાં, કુંડામાં, ઘડાઓમાં, તો એ તમારે એનાથી સાવચેત રહેવાનું છે. અહીંયા પોસ્ટર આપણને બતાવેલું છે, બરોબર. આવી રીતના શું કહે છે પોસ્ટરમાં? તમે મચ્છરને આમંત્રણ આપો છો, સાવચેત રહો. આ આપણું પોસ્ટર હતું જે એના વર્ગની બહાર લગાવેલું છે, બરોબર.
પોસ્ટરમાં ક્યાં ક્યાં મહત્વના મુદ્દાઓ આપેલા છે તો જો અહીંયા સાવચેત રહો આપણને ઈ કીધેલું છે. તમે મચ્છરદાનીનો ઉપયોગ કરો, કોઈ જગ્યાએ પાણી ભરાયેલું હોય તો એનો કેરોસીનનો છંટકાવ કરો, ક્યાંય ખાડા હોય અને પાણી એકઠું થયું હોય તો ખાડાઓ બૂરી દેવાના છે. પછી ટાંકીનું પાણી